નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપનો સાથી રમેશ પરમાર। ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકાનું જામડી ગામ। આ જંબુસર તાલુકાના જામડી ગામમાં દર્શક મિત્રો અચાનક ભર શિયાળાની કડકડતી ઠંડીમાં આગ ભભૂકી ઉઠી છે અને હમણાં જ આગના સમાચાર જાણ્યા। થોડા સમયમાં આગ લાગી અને આગમાં ત્રણ મકાનો ભસ્મીભૂત થયા છે। રહેણાંક મકાન છે। આ મકાનની અંદર 3 પરિવારો 3 મકાનોમાં રહેતા હતા અને આ મકાનોની અંદર ઘાસચારો તેમજ રાચરચીલું જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ હતી અને અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને આખા ગામમાં જેને કહી શકાય કે હાહાકાર મચી ગયો હતો। વાત વાયુ વેગે જંબુસર તાલુકાને જંબુસર નગરપાલિકામાં પહોંચતા ગામ લોકોએ પ્રથમ તો આગને હોલાવવાનો જબરજસ્ત પ્રયત્ન કર્યો, પરંતુ આગ કાબૂમાં ન આવતા અનાયાસે એ લોકોને જેને કહી શકાય કે ફાયર બ્રિગેડનો સહારો લેવો પડ્યો છે અને જંબુસર નગરપાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક આ જામડી ગામે આવી પહોંચ્યું છે અને આગ ઓલવવાના આગ એટલી ભયંકર હતી કે ભયંકર ધુમાડાના ગોટા અને એવા પ્રકારની આગ કે જેને કાબૂમાં ન લઈ શકાય અને ફાયર બ્રિગેડ આવતા એ આગને કાબૂમાં લેવામાં આવી છે। કેમેરામેનને હું વિનંતી કરીશ કે કેટલા ભયાનક દ્રશ્યો છે। ગામ લોકો જોવા માટે લોકટોળા ઉમટ્યા છે। આગને કાબૂમાં લેવા માટે લોકોએ પોતાના ઘરના પાણીના વાસણો પણ ખાલી કરી દીધા છે। નાની મોટી જે કંઈ ટાંકી હતી સહમતી એમાં પણ લોકોએ ઓલવવાના પ્રયત્ન કર્યા છે, પરંતુ હજુ સુધી ફાયર બ્રિગેડ આવ્યું છે આગનું કારણ શું છે જાણી શકાયું નથી અને ફાયર બ્રિગેડ કામે લાગી ગયું છે। જેના દ્રશ્યો હું તમને આ જામડી ગામેથી જંબુસર તાલુકાના જામડી ગામેથી આગના દ્રશ્યો બતાવી રહ્યો છું। કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે। દર્શક મિત્રો, આ જે માહોલ છે, આ જે વાતાવરણ છે, કેમેરામેનને વિનંતી કરીશ કે ઉપર જે ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે, 3 મકાનો આગમાં ભસ્મીભૂત થઈ ગયા છે। ધીરે કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્ય બતાવશે। જે 3 મકાનો આગમાં ભસ્મીભૂત થઈ ગયા છે અને જે આગ લાગી છે અને આગના જે દ્રશ્યો છે એ અહીંયા આપ નિહાળી રહ્યા છો। ફાયર બ્રિગેડ ત્યાં આવી પહોંચ્યું છે અને ફાયર બ્રિગેડ પણ હોલાવવાના પ્રયત્નો કર્યા છે, પરંતુ મકાનો ખરેખર નાશ પામ્યા હોય એવા પ્રકારના દ્રશ્યો છે। હજુ પણ આપને હું આગળ દ્રશ્યો બતાવી રહ્યો છું કે કેવા પ્રકારનો માહોલ છે, કેવા પ્રકારનું વાતાવરણ છે। આ જંબુસર તાલુકાનું જામડી ગામ અને જામડી ગામના જે દ્રશ્યો છે, જે માહોલ છે, જે વાતાવરણ છે, આગના દ્રશ્યો છે દર્શક મિત્રો આપણને હું બતાવી રહ્યો છું। કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંયા ફાયર બ્રિગેડ આવી પહોંચ્યું છે અને ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાના પ્રયત્નો જે થઈ રહ્યા છે, ફાયર બ્રિગેડ આગને જે કંટ્રોલમાં કરી રહ્યું છે એના દ્રશ્યો આપણને હું બતાવી રહ્યો છું। આગના ધુમાડાના ગોટાના જે દ્રશ્યો છે, દ્રશ્યો આપ અહીંયા નિહાળી રહ્યા છો। ગામ લોકો પણ જેને કહી શકાય કે ટોળે વળી ગયા છે અને જે ભયંકર વિકરાળ સ્વરૂપ આગનું છે અને આગે જે મકાનોને આગમાં જે આગ લાગી છે અને જે દ્રશ્યો છે એના દ્રશ્યો આપ અહીંયા નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી। દર્શક મિત્રો, ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકાનું જામડી ગામ અને જામડી ગામમાં ભર શિયાળે જ્યારે આગ ભભૂકી ઉઠી છે ત્યારે અફડાતફડીનો માહોલ અને દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। અહીંયા જે આપ દ્રશ્યો છે નિહાળી રહ્યા છો કેમેરામાં। આ જે દ્રશ્યો છે જે આપ અહીંયા નિહાળી રહ્યા છો, ફાયર બ્રિગેડ આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને અહીંયા ગામ લોકો પણ ઉપસ્થિત છે, ગામના યુવાનો ઉપસ્થિત છે, ગામના નાગરિકો ઉપસ્થિત છે અને અંદર ભયંકર જેને કહી શકાય કે આગ લાગી છે। મકાનની ઉપરની છત તૂટી ગઈ છે એટલે અંદર ઘૂસી અને આગ ઓલવવાના પ્રયત્નો કરવા પડે છે। અહીંયા જે દ્રશ્યો છે જે આપ જોઈ શકો છો, જે માહોલ છે, જે વાતાવરણ છે, જે આગના દ્રશ્યો છે એ આપ અહીંયા નિહાળી રહ્યા છો। ઘરમાંથી જે કંઈક ઘાસ પડેલું છે એમાંથી ગોટા જે ધુમાડાના નીકળી રહ્યા છે આપ અહીંયા નિહાળી રહ્યા છો।
આ દ્રશ્યો જે છે એ બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો જંબુસર તાલુકાના જામડી ગામેથી આપણને બતાવી રહ્યો છું. ભયંકર આગ લાગી છે. આગ કેવી રીતે લાગી, કેમ લાગી એનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ ગામમાં અફરાતફરીનો માહોલ ચોક્કસ છે. ફાયર બ્રિગેડ આવી જતા આગને કંટ્રોલ લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ સમગ્ર જામડી ગામમાં અફરાતફરીનો માહોલ જામ્યો છે. અહીંયા કેટલાક ગામના નાગરિકો છે. શું નામ છે ભાઈ આપનું? કાંતિભાઈ, શું કહેવું છે આગ બાબતે? આગ બાબતે એવું છે કે આગળ 1 કલાકથી આગ લાગેલી છે. હજુ કે આગ ખોલવાથી છે નથી. જામડી ગામના કયા ફળિયામાં આગ લાગી છે? ગામમાં લાગેલી છે મોટા ફળિયાની અંદર. કેટલા મકાનો આગમાં બળી ગયા? 3 મકાનો બળી ગયેલા છે. મકાન માલિકનું નામ ખબર છે? મકાન માલિકનું નામ એક અરવિંદ બાબુ છે, જગદીશ સોમા છે, કાંજી ધનજી. આ મકાનોમાં આગ લાગી છે તો આ મકાનો રહેણાંક હતા કે પછી બંધ હતા? હવે આ મકાન આ મકાનો રહેણાંક હતા, બરાબર. એમાં કઈ કઈ ચીજ વસ્તુઓ બળીને નાશ પામી છે? એની અંદર એવું હતું કે 4 ઘાસ બારો આ તે કપાસ. અત્યારે શું છે કે ચાલુ સિઝન છે ભાઈ. એમે શું છે કે અંદર બધું જ વસ્તુ હોય, કારણ કે 4 હોય, અંદર ખાવાની ચીજો વસ્તુ હોય, પૈસા હોય, ટકો હોય, કપાસ હોય, આ હોય તે હોય, કપાસ પણ હતો મકાન. હા, કપાસ બપાસ બધું હોય. કે અત્યારે ચાલુ સિઝન છે એટલે બધું જ હોય ને અંદર. આ મકાન જે માલિકો છે એમની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એ બધી બળીને ખાક થઈ જાય. આ લોકો બહાર હતા તે બધા ફોન કરીને બોલાયા. આશરે કેટલા વાગે આગ લાગી હતી? 2-2:30 ગાળાની અંદર લાગેલી છે. આ આગ લાગી ત્યાર પછી આપણે શું કર્યું? આગ લાગી ત્યાં પછી આપણે ટ્રેક્ટર વાળાને બોલાયા, ગામના છીએ ટેન્કર વાળાને. પણ ટેન્કર વાળાથી કંઈ બન્યું ના. પછી ગામના બૈરો આવ્યા, તે બૈરોથી કંઈ ઉપર ચડ્યા, તે કર્યું. પછી અંદર એને ટોટીઓ લબડાયો, પછી મોટરો ચાલુ કર્યો. પછી એટલે કશું કર્યું ના. તે ફાયર બ્રિગેડ વાળાને બોલાયા અને ફાયર બ્રિગેડ વાળા ટાઈમ જણાયા. હવે હજુ આગ ચાલુ જ છે. હજુ તો કંઈ ઓલવાથી આગ છે નથી. દર્શક મિત્રો, આ હતા જંબુસર તાલુકાના જામડી ગામના દ્રશ્યો. જામડી ગામમાં જે આગ લાગી છે, હજુ પણ આગ ઓલવવાના સખત પ્રયત્નો થઈ રહ્યા છે. આગ એવા પ્રકારની છે કે અંદર ઘરમાં ઘાસચારો ભરેલો છે. ખેડૂત વર્ગ છે અને ખેડૂત વર્ગ કપાસની સિઝન હોય. આ વ્યક્તિનું એવું કહેવું છે કે કપાસ પણ જેને કહી શકાય કે બળીને ખાક પામ્યો છે અને કપાસના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે એવું કહી શકાય. બીજું કે પશુઓનો ઘાસચારો પણ હતો. ગરીબ પરિવારો છે, ખેડૂત વર્ગ છે, ધરતીપુત્ર છે અને ધરતીપુત્ર હોવાના કારણે આ ભાઈનું કહેવું એવું છે કે ધરતીપુત્રના ઘરમાં શું ના હોય, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય, અનાજ હોય, પૈસો ટકો હોય, બધું જ હોય. અને અચાનક આ શિયાળામાં આગ ભભૂકતા આ જે 3 પરિવારો છે એ પાયમાલી તરફ ગયા છે, બરબાદી તરફ ગયા છે. ઘરમાં કદાચ ખાવાનું અનાજ પણ ન હોઈ શકે. એટલે લાગતા વરગતા એને ધ્યાન આપી અને આ પરિવારને સાથ સહકાર આપવો જ રહ્યો. જોતા રહો બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતી. અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર.